સબરી 7 વર્ષની હતી. એ 7 વર્ષની સબરી વનવાસી હતી પોતે, પણ એનો જીવ દયાવાન હતો. અને એ સમય એવો હતો કે બાળપણમાં બાળ લગ્ન થતા, અને 7 વર્ષની ઉંમરે સબરીના લગ્ન હતા. જાનુ આવ્યાની 2 દીની વાર, અને એકવાર રાત્રિને ટાણે એના નિવાસમાં એ બેઠી છે, અને એમાં એને ઘેટા બકરાનો અવાજ સંભળાણો, રાતે બોલતા હોય એવું. અને કોકને એને પૂછ્યું કે આ શેનો અવાજ છે? આવું તો આપણી પાસે અહીં છે નહીં કાંઈ. તને ખબર નથી કાંઈ શેની? કે તારા લગ્ન છે? કે એ મને ખબર છે. કે જાન આવશે તને ભણવા, તેથી આટલા બકરા કપાશે અને એનું ભોજન થાય. અને સાહેબ હૃદયમાં ઘા લાગી ગયો. હાય હાય હાય, મારા લગ્ન થાય તો એટલા જીવ કપાય, એની કરતા હું હોઉં તો મારા લગ્ન થાય ને, અને હું ભાગી જાઉં, મારા લગ્ન ન થાય તો એટલા જીવ બચી જાય, એવું ધારીને સબરી નીકળી ગઈ હતી. રાતની નીકળી ગઈ અને જતા જતા પંપા સરોવરને પાળે માતંગ ઋષિના આશ્રમે પહોંચે છે. ગુરુજી મને બચાવો. શું થયું બેટા? કે મારી આ પરિસ્થિતિ છે, હવે મારે ફરીવાર ડગલા ભરીને ઘરે જવું નથી. અને આ ભરોસો જોયો 7 વર્ષની દીકરીમાં. અને તેથી માતંગ ઋષિ એને કીધું, બેટા હામી મારી કુટિયા છે ને, એ કુટિયા તને આપી, ગુરુના શબ્દ ઉપર ભરોસો રાખજે બેટા, તારે ક્યાંય નહીં જવું પડે. સમય થશે ને ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક ખુદ હાલીને તારી કુટિયાએ આવીને તને દર્શન દેશે. જા, તારા ગુરુનું વચન છે. અને 7 વર્ષની હતી, એને સાહેબ માથે લી 63 વર્ષ ગલથોલિયા ખાઈને વયા ગયા, 70 વર્ષની થઈ. પણ પછી તો અજંપા જાપ થઈ ગયેલા. પવનનું ઝોકું આવે અને પાંદડા ખરે, પાંદડા હલે, પાંદડાનો અવાજ આવે તો એ ઝબકીને બેઠી થઈ જાય. કોણ? ભગવાન આવ્યા? કોણ? રામ આવ્યા? અરે વનના પ્રાણીઓ કોઈ હાલીને નીકળે ને હાલીને હરણ નીકળે, અથવા તો એવો ખખડાટ થાય તા તો ઝબકીને દરવાજે આવી જાય. કોણ? રામ આવ્યા. આ રાત દી અજંપા જાપ થયા. હવે કલ્પના કરો કે જેથી જીવતો જાગતો રામ જેથી સબરીની પાસે ઉભા રહી ગયા હશે, તેથી સબરીની હાલત શું થઈ છે ભલા માણસ? અને સબરી ભગવાનને બોર ખવરાવે છે કે સબરી મીઠા તારા બોરજી, સબરી મીઠા લાગ્યા બોરજી. મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર. આ સાગરદાન આવો મહાજન, તારી ભાવના છે અણમોલ, તારા મીઠા લાગ્યા બોલજી. गुरुदेव की गोविंद दियो दिखा।
લાગ્યા બોરજી, મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા બોર, તારી ભાવના છે અણમોલ, સબની મીઠા લાગ્યા બોર, આય તારા મીઠા એ સબરી તારા બોર જે મને આજ મીઠા લાગે ને. કરી વનમાં જ હતા એને બોર નહીં ખાધા હોય, પણ સબરીની જે ભાવના હતી ને, તમે સાંભળી લો કે આપણે અહીંયા ફાર્મ ઉપર અથવા આપણી વાડીએ ઓળા રોટલાનો પ્રોગ્રામ રાખીને આપણા મિત્રો સ્પેશિયલ મુંબઈથી કે અમદાવાદથી સુરતથી એ ઓળા રોટલા ખાવા આવે તો એમ લાગે કે એને ભૂખ હશે, એને ઓળા રોટલા ન કરીએ કે એમ ધારે તો એ માણસો કરોડપતિ હોય, આથી જેને આવડતું હોય ને એને ત્યાં પ્લેનમાં લઈ જઈ શકે કદાચ, પણ સાંભળી લ્યો ત્યાં બની શકે. પણ અહીંયા આપણે હમ દઈ દઈને ખવડાવીએ છીએ ને ભાવથી કે એટલું દૂધ ન લ્યો તો મારા દીકરાના હમ છે, એટલો રોટલો ન લ્યો તો મારા દીકરાના હમ છે. આ સબરીની ભાવના જોઈ અને પરમાત્મા રાજી થયા. પણ કહેવા ગયો ભગવાન બોર ખાતા હતા. મારે જે મૂળ વાત કરવી છે એ વાત કરું. ભગવાન બોર ખાતા હતા, સબરીની આંખમાં લઈ ડળક ડળક આહુડાની ધાર થાય છે. અને ભગવાન રામ પૂછે છે, સબરી, હા પ્રભુ, તું એટલી બધી ભાવમાં આવી ગઈ, કેમ તારી આંખમાં એટલા બધા આહુડા છે? પ્રભુ માફ કરજો, આપ આવ્યા એનો તો આનંદ હોય, પણ આજ મારી આંખમાં આહુડા છે એનું કારણ એક કે આજ મારા સદગુરુના શબ્દ હાચા પડ્યા, મારો ગુરુના શબ્દો હાચા પડ્યા ને એટલે આજ મારી આંખમાં આહુડા આવ્યા છે. એનો આજ મને મારો ભરોસો પાકો થયો. કહેવાનો અર્થ ક્યારે બોલાઈ જાય ને ક્યારે સાચું થાય વાત જોવાની તાકાત હોવી જોઈએ. ભલામાં અમુક અમુક તો શું કે અમારી ઉપર આવું થાય તો અમે માતાજીને હાસા માન્ય તારી હાટું આવે. આવા 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 લોકેશન માટે થોડા માતાજી આવે યાર, જેને ભરોસો હોય. એટલે હું ઘણી વાર કહું કે તમારો આપણામાં જે કોઈ એવા ટૂંકમાં જે દોઢા કોઈ સુધર્યા હોય એને ન માનતા હોય તેને કહેજે કે તારામાં તેવડ હોય ને તો ડાયરેક્ટ તું માતાજીને તારે જે કહેવું હોય કહેજે, ભગવાનને ડાયરેક્ટ તું તારે જે કહેવું કહેજે. ભગવાન તારે હામું ને જો ને માતાજી તારે હામું નહીં જો. ઘણા નથી કહેતા મને અજગર બનાવી દે. તને શું કામ અજગર બનાવી? અજગર ઓછા છે તારા બાપ જંગલમાં, તો તને અજગર બનાવી દે? નહીં નહીં, એના માટે ભગવાન ન આવે. પણ એને એક વિનંતી, એવા કોઈ નરાધમ માણસ હોય એને એક વિનંતી કે થાય તો તું ભગવાનને સામું જે લડવો એ લડી લેજે, પણ મહેરબાની કરીને એના ભક્તનો સાળો કરતો નહીં, નહીતર મારો બાપ વાર નહીં લગાડે. ભલામાં પ્રહલાદ માટે ભગવાન જન્મ ન લે સાહેબ, એ થાંભલો ફાટીને પ્રગટી જાય. રાવણ માટે કદાચ ભગવાન રામના જન્મ લેવો પડે, ભણવા જવું પડે, સેતુ બાંધીને લંકા પહોંચવું પડે, પણ કહેવાય ગયો હરણાકસ માટે અવતાર ન લેવો પડે. એને ખબર હતી કે હવે અવતાર લઈને આવતા તો મારા પ્રહલાદના કેટલા આહુડા ઓછા થઈ જાય. ભલા માણે ભગવાન એ તરત દોડીને આવતો હોય, અને એક અહંકારી પાસે ન આવે, અને એક ખોટું ધૂણતા હોય એની પાસે.